ઓય 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 હાજર રે કાણોદરના ધમાલિયા તમે કરી બેઠા હો, તમારા જીવ બે ભેગા થઈ. એ દારૂ થી ઊંચો આવતો ને ચડું ઊંચો આવતો ને ચોટો હોય તમે ચોટો. તમને બેવો ને કહી દઉં હું આજથી કોણ ખોલ નોકરી લેજો. બોલો પેલા બે અલગ થયા ને આપણા ત્રણ કારણે અલગ થયા. મજૂરી કરી કે એના મરી ગયા અને આપણે બેઠા બેઠા ગાધું જ છે. એટલે હવે આપણે મજૂરી કરવાની છે અને એવું કરી બતાવવાનું. આપણે ખેતરમાં જઈએ. પાવડા બધું તો વેચવું હોય. આ પડ્યું હોય પકડે પાવડા પકડે. આ શું છે તમે કોમ કરશી? મોઢા પર થોડો ઉતરે ફગી પગતા હેડી હેડો લેક્ચર આવેલા ચડાવવું પડશે. સારું એ પેલી મકા સાફ કરો શું કરો? એક જણો આટલા કરો, એક જણો પેલા કરો. આમાં આટલે ચાલુ કરો. આવ જલ્દી કરજો પા. સારું હમણાં ખાવાનો ટાઈમે થઈ જાય ખબર નહીં પડે. ગાધું છે આપડે ગાધું છે. સાચી વાત છે. હવે છે મજૂરી થાય હવે પડશે પાડો ખબર પડે. હવે પાડો ખબર પડે. ભાઈ પેલા મજૂરી કરીને આપણે તો બેઠા રોટલા ગાધા. આમ પેલા તો અમારે પી પીને પડ્યા જ હોય. પેલા કે ચકરી પડતો ને આગળના વરાગ જતા હોય. અને તમે ભાઈ કોણ ભર્યા મૂકી દીધું આયા નહીં. હવે કોને નહીં ભરવા કોણ ભરી ભરીને તો તમે તો અલગ કરાયા. એટલા ખાવાય. કોઈ જે ભેગા રેડી ખાતો હોય એનો ભાગલા તમે પડાયા. સાચી વાત છે. અમારા વખતે રોટલા ભેગા થઈએ. શું ખાવા બનાવ્યું? બેતવા ખાજો પડ્યું છે ઘેર ખાઈ લેજો. શું ખાવા બનાવ્યું પૂછી પા. પેલા બે હતા ને પેલા બે તો આપણે બેઠું બેઠું ખાવા મળતું એના બનાવીને બધું આવતા હતા. તમારા કારણે મારા દાડા આવ્યા. તમે જેમ કરાવ્યું બધું હટજો ને જલ્દી હટજો. મજૂરી કરી ને તો કરીને થાક લાગે. પણ પોણી પાવો મોડે તો લે. અને તમે ઘરમાં જ જાજો ચેક કરજો કોઈ ખાવાનું બાર પડ્યું હોય તો ખાઈએ. બાપ તો સારું હતું પેલા બે હતા ને મજૂરી કરતા હતા. આપણાથી મજૂરી ના થાય. આપણે ગામમાં ફરીએ બરોબર. હારા હતા બિચારા. ઓ મોટા ભાઈ ઘરમાં તો ખાવાનું કોઈ ફૂંચી ખાવા નહીં પડ્યું. પણ પાણી પી હું જરા કોઈ ના હોય તો લાવો તાને પાણી પીઓ. પેલા બે છે ને તન્ના તો આપણા આવા દાડા આવ્યા. સાચી વાત છે. મજૂરી કરી તો છે દબાઈ ને હવે તમે પાણી પી હું તો એટલે આપણે આખી જિંદગી આવીને આવી જ જવાની શું? ના ના હવે જિંદગી સુધરવાની આપણી મજૂરી કરી સુધરી ગયા તમે. હું સુધર્યા? સુધરી જવાનું હવે મજૂરી કરવાની દબાઈ. સુધરી હવે થોડીક વાર આપણે આરામ કરીએ. આરામ કરી પાછું કામ કરવા દે ખેતરમાં. પાછા જઈએ ખેતરમાં તો આરામ કરો થોડીક વાર. પેલા બે હતા કદી ખેતરમાં આપણે તાકવા જવું નતું પડતું. સાચી વાત છે. હવે આપણે જાતે મથવાનું થયું. સાચી વાત. હવે છે ને મથી એવું મથીએ ને એવું મથી ખતરનાક. તો પેલા બેઓને લાગુ જોવો કે ના હા મારા ભાઈથી મેં અલગ થયા પણ અમારા ભાઈઓને કોઈ કરી બતાવી. સાચી વાત. કરી બતાવું યાર. એટલે આપણે હવે થોડીક વાર આરામ કરીને હમણાં જઈએ. હા ખેતરમાં. જેટલું બાકી છે પટાઈ દઈએ ને ટ્રેક્ટર આવે તો છેડાઈ દઈએ. સાચી વાત. હા એમાં તો આરામ કરી દીજો. હા મને તો થાક બહુ લાગ્યો. બે પાવડા અરે કેરી એવી દુખી છે. મારું બેટું પેલા બે હતા તે હારું તો હવે તો પસ્તાવો એવો થાય છે ને. અમારે પસ્તાવો તો બેને થાય.
પસ્તાવ થાય ભાઈ શું કરશે લે કહો કોક કરો, આપણે મજૂરી દબાઈ કરવી પડશે હવે. મજૂરી કરી પણ ભાઈ એ ભાઈ હો હા સાચી વાત છે હો, તો ભાઈ જોઈ ભાઈ ભાઈ વગર કોઈ નહીં ભાઈ વગર જીંદુ અધૂરી છે. હેડો તો હવે ભગવાનને જે ગમ્યું એ સાચી વાત એનો કોઈક રસ્તો નીકળશે નીકળશે. હાય જાઓ ચિત્રમાં હવે. જવરા હેલ્યા આપણાથી જ નહીં થતું કોઈ આ તો તમારા હંગા થંગા આ તો હું તો આ તમે એ બેરે જમી કરશો કોણ? આપણે જઈએ આવો જાતીએ તમે તાણી ઊંઘો. આવો તમે જો હું આરામ કરું છું કઈ બે જણા અને જલ્દી પાછા આવજો પાછું સારું ના અમે જઈએ તાણી. એ અલે ભાઈ હાલ નહીં જાવ લે કેમ ઓ બેહો મને કોક સારું નહીં લાગતું બેહો તમે ચાહો ભાઈ મોડા હાલ કોઈ જવું નહીં જવરા હે ભાઈ મોડા જઈએ તાણી હેડો. હાવ ક્યાં વાગે હા ટાટાપુર ના જઈએ તમે ટાટો પર થવા દો. અને આપણે તો તૈણમથી એક કદી મજૂરી કરીને એ શું તડકાનું કામ કરશે આપણે મજૂરી તો કોઈ દાડો કરી નહીં હો. તો આમ ભૂષાન તરીકે આપણે મરી જા પેલા જ્યાં તારના આપણે તો વગર ઓટલે પાડતા નહીં સાચી વાત. પાણી પીને તો દાડા કાઢા મોટાભાઈ કોઈક બાઈક લઈને આવ્યું હોય ને? કોણ આવ્યું શી ખબર કોક રે. આવત તો આ બધે જોવો એ તો ખબર પડી જાય હવે ભાઈ જે આવતા તો બેહવા દો ને પાણી પાવા હોય હા હા એ બેહવા હું તમને બતાવું બેહો બેહો. પાણી પીવો એટલે હું કોમ છું પૂછતા છે જેટલેથી આવે. એટલે તમારે રોંભાઈનું શું કોમ હતું ભાઈનું માફ થોડું કોમ. હા પણ અમને કહો તો ખરી એટલે હું તમને કહું છોકરો ઓહો ઓહો એવું હો તો રોમભાઈ મારા ભાઈ જ છે મારા હગ્ગા ભાઈ છે રહ્યા હગ્ગા ભાઈ મારા હગ્ગા ભાઈ છે પણ એટલે બે ભાઈ આ બાજુ રહી અને અમે ઓય રહીએ છીએ ત્રણ ભાઈ મેં તો અમને કોઈ વાત નહીં કરી છે. અમારે બીજા બે ભાઈઓ છે કે ત્રણ ભાઈ છે હોય. અમે 5 ભાઈ છીએ ટોટલ આ ત્રણ અમે અને બે રહ્યા જો એક હું એક ગડુભા એક સતુભા અને એક મયુભા અને એક રોમભા અમે 5 ભાઈ છીએ એટલે જઈએ એવું ઘેર પણ એમાં યાર એક લોચાહી અમારે યાર એક થોડો ડખો બેઠેલો હોય અમારા ભાઈ બહેન થોડી એક ટસલ થયેલી હા થોડી જમીન બહાર કારણ કે સીધી લીટીની વાત છે એમાં કોઈ નહીં એઓના વોક્ષી અમારા ત્રણોના અમે મજૂર બિચારા એરા બે કરતા હતા અને અમે બેઠા બેઠા ખાતા હતા અને હવે અમારા જ ભાઈ અમો નાઈન કોણ ભર્યા એક અમારે પીવીસી ને એવું બધું હતું એ તો બધું સોર્યું તમે એકણ હેડો તો અને અમારો તો- એનો નિકાલ થઈ જાય. અમારું તો સારું અમારા ભાઈના છોકરાનું હગું થાય કે અમે હુલે ના થવા દઈએ હેડો હંગાત અમે તો રાજી જ છીએ કેમ કે હું તો જો આપણે શું વિચાર્યું ને? એટલે વિચાર નહીં પણ મૂળ આપણા ભાઈ શીખ તોય આપણા જુદા જતા રહી એનું આપણા છોકરા નહીં હોય તે આપણા છોકરાએ પણ હગું તો એવો છોકરાનું આવ્યો કે તો આપણા છોકરા હિત કરી એટલે આપણા છોકરાનો છોકરો ઝઘડો કરીને તો જતા રહે એ જુદા. ભાઈ હું તમને નહીં ઓળખતો, હું યોના એડ્રેસ પર આવ્યો. એટલે તમે બે જણા નાના મોટી વાતો કર્યા વગર રહેવા દો એ આપણા ભાઈ છે નહીં કોઈ દુશ્મન તમારી એડ્રેસ આલો તો કહો ને કે હું તો હેડ અને કાલના ચીડી હેરાત આપણા થાય અને એક કામ કરો મહેમાન આયા હી તો એના વાજે વાજે આપણા ઝઘડાનો કોઈક નિકાલ આવી જાય તો હેડો આપણે જઈએ હેડો તારે જઈએ. તે કોઈક એનો રસ્તો નીકળે આમ પેલી મેં હમણાં ખબર બેઠા બેઠા વાત કરી તમામ હા આજથી તમારા બે વાતે સારું થા. હા હા એક આ રોમભાઈના છોકરાનું હગું થા બરોબર અને તમારા પોચ ભાઈ ભેગા થાય. તે અમારે તો એ જ જોવા હા ને અમે શું બીજું કોઈ વિચાર્યું એમાં રાગ બાગ ના થાય. મયુભા તમારા વાતની ખબર ના પડે. જો હું તમને સમજાવું, આ દુનિયામાં કોઈ કોઈનું છે, કોઈ કોઈનું નહીં. અને આપણા ઉપરથી જો ભલે ભાઈ આપણને ગાળો બોલ્યું હોય કે આપણાથી લડ્યા હોય કે આપણાથી વિરોધ કર્યો હોય અને એ હોમેથી આપણા ઘેર આવ્યા હોય ને અપનાવી લેવા આપણે જરૂરી છે. ગમે તેવું છે પણ આપણું પોચ ભાઈઓનું કુટુંબ છે. ઓભળ રીતો મને ચડે, રીતો મને ચડે અને મહેમાનને અંગાત લઈને આવ્યા એ જ મોટી વાત છે. જેમ કે એના છોકરાનો છે આ મહેમાન ડાયરેક્ટ વાત કરી હગાની તો એના છોકરાને છે હગાની વાત કરી ડાયરેક્ટ આપણા પણ લઈને આવ્યા. આપણા પ્રત્યે ભાઈ એના પ્રત્યે પ્રેમ હશે તાણે આપણા હગાની વાત લઈને આવ્યા છીએ હોય. એટલે આપણે જો આપણે આ કોઈનું સ કોઈનું નહીં એટલે આપણે પોચ ભાઈઓ ભેગા થઈ જાઓ તો આ મહેમાન હગું કરાવશે અને કાલ ઉઠી નહીં તો તારા છોકરાનું એ હગું એ આપણા મોટા ભાઈ લઈને આવશે. જો તમે ચો લડ્યા બોલ્યા છો લ્યા ખાલી વાત જ થી ના વાત સાચી હા
તમે લડ્યા બોલ્યા હોય તો અલગ વાત છે, તમારે તો ખાલી વાત જ થઈ ક્ષેત્રમાં તમે અલગ થઈ જાય. અને બીજું એ કે હાલ આપણા પોચ અલગ છે, આ તો આખા ગામમાં વાતો થઈ ગઈ આપણી. વાત સાચી કે પેલા જેવા પોચ ભાઈ ભેગા રહેતા. અને તમને તકલીફ થોડી પડતી છે તો ઓન વધારે પડતી છે. વાત સાચી. અને અમે તો દેખાય, અમે તો ચોખ્ખું કહીએ ને કે અમે ભેગા હતા નીકળે સારું હતું ને જ્યાં ત્યારથી અમારા ઘરમાં વખો આવ્યો. તો પછી અમે ચોખ્ખું કહીએ, કારણ કે અમે ત્રણ થી મજૂરી તો કરી જ નહીં. અને અમે જો એનો વિશે કોઈ ખોટું વિચારીએ છીએ. હવે આ કોણ ભરવા વાળું છે એ જ અમારા સમજણ નહીં પડતી. તો આજથી ભેગા થઈ જાઓ ને તમે ચાર માયા કોઈ બાબા વાત કહું, તો તમે ચાર કરો ને. આપણે જો મને ભાઈ ઉપર દયા આવે એટલે આપણે ભાઈમાં હમ કરી લઈએ. શું કેવું? આ તો તમે કોઈ એમ આપણે ભાઈમાં જ મજા આવે. જો હું તો સાચું કહું, જો અમે અમારા ભાઈને હવે અપનાવી દઈએ, બરોબર? અમારે નહીં કુટુંબ નોખું કરવું, કશું કરવું નહીં. અમારા ભાઈ અમારા સંગાત થશે તો અમારે મોટો અવસર બીજો કરવો છે તો અમારા મોટા ભાઈને પૂછીને કરી શકો. જો અમે સમજો વાતને, બરાબર તારી ભાઈ ઉભા થો. આજે અમે તો એવું રાખ્યું જ છે. મોળે ગળો લાગે કે ભાઈ ભેગા. જાવું તમારે આટલા માટે બધું સારું છે. હારું તો તમે થઈ એકણ બેહી રહ્યા હોત તો ઈ જ બેહી રહ્યા હોત. એ તો- ને આને ઓય બેહી રહ્યા હોત. એ તો બરોબર હે, પણ વફડો ગમે તે કોઈ થઈ જાય, કોઈ તમારા કોણ ભરે કે તમારા ભાઈ આવા ને તેવા, તો હવે કદી મગજમાં લેતા ના. પેલા રૂબરૂ તમારે જોવાનું, ભાઈને જ જઈને પૂછવાનું. ના ના વાત સાચી. પેલા હા, એ તો એવું જોઈએ પાકું કે ગમે તે હોય મોટા ભાઈને પૂછીને ડગલું ભરવાનું. સમજી ગયો હું. પેલા પાકું કરવાનું, પછી એના ઉપર આગળ રસ્તો કાઢવાનો. વાત સાચી. પણ ડાયરેક્ટ તમે એના પગલું પડશો ને તો ભાઈ કદી ભેગા નહીં રહી ગયો. વાત સાચી. એટલે ભાઈ ભેગા હશી ને એ ટીકડે સારું હોય. ભાઈ ભેગા રહે તો કોઈની તાકાત નહીં તમારા ભાઈને અલગ કરે. હા તો અને મહેમાનને થોડા બધી મિક્સ હા તો હેડો તા. અને હું ફોન કરું એટલે તમે આવો પણ. હા હા, બરાબર. હો? આ તમારે છોકરા છે જે તમારે કરાવી દીધું. હા, એ તો વાંધો નહીં, અમારે પેલા હવે તમે રોંભાઈનું હકાલ છોકરાને લઈને આવો તો પછી પેલા એવું કરીએ.